ફેરિયાએ ગંદા પાણીમાં ધોયા શાકભાજી। જ્યાં સુરતના પાંડેસરાનો એક વિડીયો આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં વરસાદની ખાબોચિયામાં શાકભાજી ધોવામાં આવી રહ્યા છે। દ્રશ્યો આપ જુઓ, આ વરસાદી પાણીની અંદર શાકભાજી ધોતો શખ્સ જોવા મળી રહ્યો છે। વરસાદી ખાબોચિયામાં તે શાકભાજી ધોઈ રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે આવા ચેડા કેમ, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2માં રસ્તા પર ભરાયેલા વરસાદના ગંદા પાણીમાં આ ફેરિયો શાકભાજી ધોઈ રહ્યો છે અને પછી આ શાકભાજીને સાફ કરીને લારીમાં વેચાણ માટે તે નીકળી જાય છે। આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો ઘણા જ ચોંકાવનારા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, આમ તો વિડીયોમાં ઘણી જ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે, છતાં પણ વિડીયો ક્યાંનો છે અને આ બાબતને લઈને હવે શું ખુલાસો થઈ રહ્યો છે? જે રીતે સુરતનો એક જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાની અંદર, જેની અંદર પાંડેસરાનો જે વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક જે શાકભાજીનો જે લારી ચાલક ફેરિયો છે તે પોતાના જે શાકભાજી છે તે રોડ ઉપર જે ગંદા પાણી, જે વરસાદી જે પાણી ભરાયા છે તેની અંદર આ જે શાકભાજી ધોતો હોવાનો નજરે પડી રહ્યો છે। જે ગંદા પાણી શાકભાજી ધોલાઈને લઈને લોકોમાં એક આક્રોશ પણ ક્યાંક જોવા મળ્યો છે। પાંડેસરાના અભિભારી સોસાયટી જે છે ત્યાં રોડ ઉપર ભરાતું જે વરસાદી જે પાણી હતું તે શાકભાજીની અંદર જે ધોવામાં આવતો હોવાનો જે વિડીયો છે તે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલની અંદર જે કંડાર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર સતત જે વાયરલ કર્યો હતો। હાલમાં મોહલ્લામાં આ પ્રકારની શાકભાજીનું જે વેચાણ, લોકો સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તે રીતના જે દ્રશ્યો સામે આવી રહ્યા, સવાલો પણ ઉભા થતા હોય છે। કારણ કે જ્યારે લોકો છે ત્યારે શાકભાજી ખરીદતા હોય છે અને જ્યારે આ રીતે જે ફેરિયાઓ છે જો શાકભાજીનું ધોવાણ કરતા હોય અથવા તો આ રીતે હોય તો કેટલું યોગ્ય છે? હાલમાં તો આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। જી આભાર બલદેવ। તો બલદેવ જણાવ્યું તે પ્રમાણે આ તસવીરોની અંદર જ આખી ઘટના કેદ થઈ ગઈ। રસ્તા વચારે વરસાદી ગંદુ પાણી ભરાયેલો છે અને આ ફેરિયો બિંદાસ એ જ ગંદા પાણીની અંદર શાકભાજી ધોઈ રહ્યો છે। અમદાવાદમાં પ્રાથમિક શાળાઓની અંદર